guys, good morning. Welcome to Hiriye vlog. जय श्री गणेश, हर हर महादेव. आओ खुद आओ, अनख आलस हो, नाम जपत मंगल दिसित सो. दसों दिशाओं में उसका मंगल होगा. सुबह सुबह भाई तो चला गया था स्कूल और पापा भी चले गए थे शॉप पे. सुबह का काम जल्दी ख़त्म करके मैं और मम्मी निकल गए शॉपिंग के लिए. गाइस, तो कुछ खास तो अच्छा नहीं लगा मॉल में, तो थोड़ी बहुत स्टेशनरी और कलर्स देखे, साथ में दिवाली कलेक्शन देखा, बट कुछ ज़्यादा पसंद नहीं आया. तो मम्मा ने बोला थोड़े दिन बाद जब नया कलेक्शन आए तब जाएंगे. भाई के आने का वक्त तो हो गया था, इसलिए हमें जल्दी घर आना पड़ा. भाई गुस्सा हो रहा था कि मेरे लिए क्या लाए, तो मैंने भाई का गुस्सा ठंडा करने के लिए ये दिया. તો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે બપોરના 12 એન્ડ થાળી તૈયાર છે. તો આજની થાળીમાં છે દાળ ભાત, ફ્લાવર બટેટાનું શાક, કોકુંબર, સેલેડ એન્ડ છાશ. રોજની જેમ મમ્મી માટે બનાવી ચા અને મારા અને ભાઈ માટે બનાવી ભેળ. ટ્યુશન પતાવ્યા બાદ અમે પપ્પા સાથે ગયા હનુમાનજીના મંદિરે, બિકોઝ આજે છે શનિવાર. અને પહેલાંના વ્લોગમાં પણ મેં તમને આ મંદિર બતાવ્યું હતું. તો આ મંદિર વિશે આજે હું તમને વાત કરીશ. આ મંદિર ગોંડલના દેવપરા એરિયામાં આવેલું છે, જે તળકોશી હનુમાન તરીકે જાણીતા છે. તે ઘણા વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરમાં રામ, લક્ષ્મણ, સીતાજી, તેની સાથે સાથે ગણેશજી, જલારામ બાપા અને શનિદેવની પણ મૂર્તિ છે. તળકોશી હનુમાનની મૂર્તિ ખૂબ જ આકર્ષક છે. આ મંદિરમાં વર્ષમાં 2 વખત, એક રામનવમી અને હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થાય છે. ત્યારબાદ મંદિરથી આવીને મમ્મી લાગી ગયા રસોઈ કરવા. मैं और भाई चले गए पापा के साथ शॉपिंग करने और हमने मॉल से ढेर सारा नाश्ता खरीदा. अब बस भी तो करो, ये कितना दिखाओगी, खाने का मन हो गया मुझे. यम 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 यम. અમે ઘરે પહોંચ્યા ત્યાં તો મમ્મીએ ગરમા ગરમ પકોડે બનાए थे. તો રાતના જમવામાં છે મેથી બટેટાની સૂકી ભાજી, રોટલી, ગરમા ગરમ ભજીયા એન્ડ ચટણી. हर साल की तरह इस साल भी मिहिर और तुलसी वेरानी साथ करेंगे. સો ગાઈસ, આજ માટે આટલું. મળીએ નવા વ્લોગમાં. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.